ધાનેરા તાલુકાના ધાખા ગામે 52 વીઘા વિસ્તારમાં આવેલ તળાવના દબાણ મુદ્દે સ્થાનિકો અને દબાણકાર વચ્ચે વિવાદ ઉભો થયો છે। તળાવમાં થયેલા દબાણને કારણે તે સાંકડું બન્યું હોવાનું સ્થાનિકો કહે છે। તેથી તળાવ ઊંડું કરવા અને દબાણ દૂર કરવા માટે માપણી કરવામાં આવી હતી। ખાતા નંબર 624ના સર્વે નંબર 4 તેમજ સર્વે નંબર 1532ના ભાગની સત્તાવાર માપણી બાદ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ થતા દબાણકાર પાતાભાઈ લુણગાતર અને સ્થાનિકો વચ્ચે ચકમક સર્જાઈ હતી। વિરોધ રૂપે પાતાભાઈ લુણગાતર લોડર આગળ બેસી ગયા હતા અને તેઓએ જણાવ્યું કે તેઓએ મોટા ભાગનું દબાણ દૂર કર્યું છે અને બાકી રહેશે તો પોતે દૂર કરશે। સ્થાનિકોનું કહેવું છે કે જો તળાવનું દબાણ દૂર થશે તો ગામ અને આજુબાજુના ખેતરોને લાભ મળશે। બનાસ ડેરી અને લોકભાગીદારીથી તળાવ ઊંડું કરી નર્મદા નીરથી ભરવાની યોજના પણ છે। હાલ આ મુદ્દે ગામમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। હા સાહેબ, મારું નિવેદન એવું છે કે આ બાર પાર કરતા હતા એમને પહેલાંથી ના પાડ્યો કે ભાઈ સીધી લીટીમાં કરો, પણ આ લોકો માનતા નથી। માથે ભારે વિશ્વાસ છે, ક્યારે મને મારી નાખશે કોઈ નક્કી નથી। મારી પાસે મેં મારા ખર્ચે આ જમીન જે તળાવમાં આવતી હતી એમાં બાવળ કઢાયા, 15થી 20 હજાર રૂપિયા મને ખર્ચો થયો, એ મેં અંદર નાખ્યો મારી સાઈડમાં। તોય એમને નડતી હોય તો થોડા ઘણો રસ્તો કાઢીને પાળ સીધી કરવાની મેં વાત કોશિશ કરી, ત્યારે આ એકના ટસના મસ્ત થતા નથી અને મને હેરાન કરવાની પ્રવૃત્તિ કરે છે। અને આમ ઉપર જવું છે, નીચે જવું છે, આમ કરી અને તમારા પાસે શું છે એવા તો મારી પાસે થોડા ઘણું દબાણ હશે, પણ ગામમાં 4-10 વીઘા જમીન દબાણમાં પડી છે, એમનો કોઈ પ્રશ્ન લેતો નથી અને મને આ લોકો હેરાન કરે છે। આખું ગામ મારી વિરુદ્ધમાં છે અને હું એક જ છું સાહેબ, આદિવાસી ભીલ તરીકે। એટલે મારી રજૂઆત આ છે। મહેરબાની કરીને હું સાહેબને તો પીઆઈ સાહેબને તો હું રજૂઆત લેખિત કરવાનો જ છું, પણ આ લોકો ક્યારે મારા પર હુમલો કરશે, હું એકલો જ રહું છું, મારો કુટુંબ બહાર રહે છે, હાલ હું એક જ છું, મારા ઘરથી છે અને ક્યારે આ લોકો આવશે એ મને કોઈ નક્કી નથી। માનો પૂરેપૂરો જાનનું જોખમ છે। આપણે કહેવાનો મતલબ મારો એવું છે કે ગામનો આખો સરડો છૂટો થાય ને તમે અમે છૂટવા તૈયાર હતું હોય ને મોરમ દબાણ એટલું તૈયાર બરાબર। આ તો મારી જમીનની અંદર પાસે કબજો કરવા બેઠા, મારી ખુદની જમીન છે ને એમાં 5 વીઘા એમાં જ કબજો કરી નાખ્યો કે તવાળ એમાં તવાળ બોલે, કોઈ કહેતું તવાળ તો આપણે દેવા તૈયાર છે। આખા ગામની અંદર જે મોટર તળાવનું કામ છેલ્લા 45 દિવસથી ચાલુ છે, આ કામ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરીના સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે। બનાસ ડેરી અને ગામના લોકોનો લોક ભાગીદારીથી આ કામ થઈ રહ્યું છે। ખૂબ સારો, ખૂબ પવિત્ર કામ છે। દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જાય છે। આ સરકારશ્રીની જે યોજના પાઇપલાઇન દ્વારા પાણી ભરવાની યોજના છે તેમાં આ તળાવ મંજૂર થયેલું છે। અમારું આ તળાવ રેકર્ડ ઉપર 4 હેક્ટર જેવું બોલે છે, પરંતુ જે આજુબાજુનો એનો વિસ્તાર છે ગૌચરનો 1532 સર્વે નંબરનો છે। આની અંદર જે કુદરતી તળાવનો હાલ સરકારશ્રીનો પરિપત્ર બહાર આવ્યો કે નિયમ કરવો, અમારી પંચાયતે લખીને પણ આપી દીધું છે કે આ તળાવ નિયમ કરવું, પરંતુ દબાણનો બહુ મોટો પ્રશ્ન છે। સર્વે નંબર 4ની અંદર તળાવનું દબાણ છે, કાયદેસર માપણી 17/2/2026ને દિવસે માપણી સીટ આવી છે, 19 તારીખે એના હદ નિશાન નક્કી થયા છે, તેમ છતાં આજ દિવસ સુધી કોઈ દબાણમાં કાર્યવાહી કરવામાં આવી નથી। અને જે પંચાયત દ્વારા સીએમ પોર્ટલ ઉપર જવાબ આપ્યો છે તે તદ્દન પાયા વિહોણો ખોટો જવાબ આપ્યો છે। એ જવાબ આપ્યો છે 10/3/2026ના કે હજુ માપણી સીટ આવી નથી, પણ હકીકતમાં કાયદેસર આ રેકર્ડે 17/2 નહીં 15 દિવસ પહેલાં માપણી સીટ આવી છે, તેમ છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે આ તળાવનું કામ બંધ ન રહે। 2 હાથ જોડીને શંકરભાઈ સુધી વિનંતી કે કામ ચાલુ રહે। ખૂબ મોટું કામ થઈ રહ્યું છે, આ કોઈ એક વ્યક્તિનું કામ નથી। આ તળાવ ખૂબ મોટું, લગભગ આ કુદરતી વિસ્તારને તળાવનો 2 જોઈન્ટ કરે ભેગું તો 52 વીઘા જેવું થાય, તો ઉત્તર ગુજરાતમાં સૌથી મોટામાં મોટું આ ધાખા ગામનું તળાવ બનવા જઈ રહ્યું છે। અહીં તળાવનું કામ ચાલુ છે બરાબર। તળાવનું લોક ભાગીદારી તથા બનાસ ડેરીના સહિયારાથી જે તળાવ ખોદકામનું કામ ચાલી રહ્યું છે, એમાં સર્વે નંબર 4 એમાં ડીએલઆર અને પંચાયતે હદ માપણી થઈ ગઈ છે બરાબર। અને લગભગ થોડા માટે છૂટું પણ થયું છે, બાકી જે છૂટું કરવાનું છે પંચાયતને ભેગું રહીને કરવાનું છે બરાબર, એ તાત્કાલિક કરે અને તળાવનું કામ જે બંધ થયું એ ચાલુ રહે। મારી માગણી અને ધાખા ગામની માગણી આવી છે।